છેલ્લા ઘણા દિવસથી ઠાકુર સમાજ છે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, કારણ કે જે ડીજે વગાડવામાં આવ્યું હતું, બંધારણનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ગબ્બર ઠાકુર અને અર્જુન ઠાકુરને છે નાદ બહાર કરવામાં આવે છે. પરંતુ ગઈકાલે છે ફરી એક વખત ઠાકુર સમાજ દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે નિવેદન દ્વારા કે જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે. 2027 સુધી બંધારણ છે તેનો કડક અમલ કરવો પડશે અને સાથે જ છે શૈક્ષણિક સંકુલ બનાવવામાં આવશે, દારૂબંધી કરવામાં આવશે. ખૂબ મોટી ગઈકાલે બેઠક થઈ હતી અને ત્યારબાદ આ નિર્ણય લેવાયા છે. સાથે જ ગેનીબેને કહી દીધું છે કે જે પ્રમાણે ડીજેમાં ફરી એક વખત એવું ગીત વગાડવામાં આવે છે કે બંધારણ વાળાઓને ગોળી મારો, એટલે ગેનીબેનનું એમ કહેવું છે કે ભલે અમારે ગોળી ખાવી પડે પરંતુ અમે એ શહીદી પણ વહોરી લેશું, પણ બંધારણ છે તેનો કડક અમલ તો ઠાકુર સમાજે કરવો જ પડશે. સાથે જ જે બંને રાજકીય નેતાઓ છે એક મંચ પર જોવા મળ્યા હતા, એટલે બનાસકાંઠામાં રાજકીય ગરમાવો પણ વધ્યો છે. આ બધાની વચ્ચે ઠાકુર સમાજના જે નિર્ણયો છે, જે બધા વિવાદો ઉઠ્યા છે, હવે ક્યાં સુધી ચાલે છે તે જોવાનું રહ્યું. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો.